નર્મદાના કેવડિયામાં ધારાસભ્ય ચૈતર વસાવા તેમનો પિત્તો ગુમાવે છે અને અધિકારી સાથે જોરદાર બબાલ થાય છે। શું છે સમગ્ર મામલો, તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવાર જાહેરમાં અધિકારીઓને ખખડાવતા અને તતડાવતા હોય છે। થોડાક સમય પહેલા જાહેર એક કાર્યક્રમમાં તે સંબોધન કરી રહ્યા હતા। તે જ દરમિયાન તેમણે કલેક્ટર અને અધિકારીઓને ખખડાવતા આકરા સવાલો પૂછ્યા છે અને ફરી એક વખત આ નર્મદાના કેવડિયામાં આ એજન્સીમાં કામ કરનાર કર્મચારીઓ છે તેમના પગાર વધારા અને પીએફના મામલે જે રીતે મામલો ચાલી રહ્યો છે, જે ઉગ્ર ગરમાગરમી છે, આ ગરમાગરમીને લઈને આ કર્મચારીઓના પગારોમાં જે પ્રકારનો કાપ મૂકી દેવામાં આવ્યો છે, તેમના પીએફનો મામલો છે, આવા અનેક મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા અને અધિકારીને જોરદાર બબાલ થઈ છે। જણાવો આ બધાને શું કરવાનું છે તે। સર, અત્યારે તો કંપનીને જ કહેવું છે કે 1 મહિનાનો ટાઈમ આ વસ્તુના ડિસ્કશન માટે કે બધાને એમને કહો કઈ તારીખે લખિતમાં આપો। 1 મહિનાની આ તારીખે અમે કરી દઈશું, લખિતમાં આપો। કંપની વિચારણા કરશે એના માટે। અરે વિચારણા તો 6 દિવસથી બેઠા છે, વિચારણા હજુ નથી કરી શકતી। કંપનીને ગંભીરતા નથી હે? હમણાં બેઠા છે અમે, વિચારણા કરો છો તમે? મજાક લાગે છે તમને? 6 દિવસથી બેઠા છે, હજુ વિચારણા ચાલે છે તમારે। શું સમજો છો તમે? અમારા લોકોની જમીનો પર તમે આ વકરા કરીને નાહી જવાના સમજો છો? બહારથી ડ્રાઈવરો લાવ્યા છે, એમને બી કહી દેજો આમની એક પણ જણની રોજી રોટી છીનવાશે ને, બધું તમારું આ જીબીએમ બીપીએમ બધું બંધ કરાવી દઈશું। તમને લખી નથી આપ્યું કે અમને તમે બહાર ધરણા પર બેઠા છે એટલે બહારથી ડ્રાઈવરો લાવીને ચડાવી દો? નિરાકરણ આપો, જે હોય તે પૂછો અમને શું કરવાનું છે। આ બાજુ મારું મોડું નહીં જોયા કરો સર। એક જ વસ્તુ છે કંપનીનું અત્યારે કે હા, વાત કરો એમની સાથે કર્મચારી। રિઝોલ્યુશન નહીં આવે, જો તમારી વસ્તુનું હોય તો અત્યારે બસો ચાલુ કરી દો અને 1 મહિનાની અંદર કંપની કઈક આમાં સકારાત્મક વિચારશે, જે બી હશે। તમે હાજર હતા, તમારી હાજરીમાં અમે ટાઈમ તો અગાઉ આપેલો જ છે, બરાબર છે। અગર તમે એ 90 દિવસમાં સાહેબ કશું નથી કરી શક્યા તો અમે હવે કેવી રીતે આશા રાખીએ કે આ મહિનાની અંદર તમે અમને જવાબ આપી જ દેશો? એવું તમે પોતે કહો, તમારી સમક્ષ હતા, એવું નથી કે અમે ચલો વારંવાર તમને હેરાન કરી છે। તમે હાજર હતા અને તે ટાઈમે બી અમને આશ્વાસન અનિલ રાજપૂત સાહેબે આપ્યો હતો કે આ 15 દિવસના અંદર કે મહિનાના અંદર તમને જણાવીશું। એ વાતને આપણે 3 મહિના થઈ ગયા। જો એ 3 મહિનામાં નથી થયું સાહેબ, તો તમે કેવી રીતે એક્સપેક્ટેશન રાખી શકો કે આ 1 મહિનો તમને કઈ હિસાબથી અમે આપીએ? તમે લખીને આપો અમને, અમે હમણાં ગાડી લઈશું, તમે લખીને આપી દો કે 1 મહિના પછી આ પગાર જીબી અમે માંગે છે, 1 મહિના પછી તમને મળી જશે। હું એટલું તમને બાંહેધરી આપી શકું કે 1 મહિનાની અંદર તમને જે બી ડિસિઝન હશે, હાનું નાનું કે જે બી સકારાત્મક હશે, સારી ચાલાકી બધી બંધ કર। હા, ડિસિઝન 1 મહિના પછી આપવાનું તું હે? તારી મનસા શું છે? મનસા શું છે? આનું નિરાકરણ કરવા આવ્યો છે? સર, નિરાકરણ અમે હું અહીંયા બેઠા છીએ, અમે શું કરીએ છીએ ભાઈ? હજુ 1 મહિના પછી તું ડિસિઝન આપવાનો? તારી ચાલાકી બધી બંધ કર, હરકી વાત કર, ગોળ ગોળ વાત નહીં કર હે? આ બધા આદિવાસીઓ છે એટલે તું શું સમજે છે લા? હે? નિર્ણય લે તું। હા, કાલે સમય માંગ્યો તો ને, સમય લઈને આવ્યા છે, બોલ। સર, કંપનીનું એ જ કહેવું છે કે બધી ગોળ ગોળ વાત નહીં કરતું, બધી હોશિયારી ઉતારી દે હું હમણાં, એવું સમજતો નહીં। હા, આ ડ્રાઈવરો બહારથી લાવીને, અમદાવાદથી ડ્રાઈવર લાવીને અહીંયા ચડાવે એટલે સમજે હું તું? આ લેન્ડ યુઝરો છે, એની જમીનો ગઈ છે, અહીંયા રોજગારી આપવાની સરકારે બાંહેધરી આપી છે અને તમારા જેવા કંપની વાળા આવીને અમારા લોકોનું શોષણ કરે, આદિવાસીઓનું। કોઈ ચલાવે નહીં, ઊંધા પાડી દે હું, બંધ થાય તમારી આ બધી। સમજતો નહીં તું? નિર્ણય લે। હજુ તે હાજે સમય માંગ્યો તો ને, આપ્યો સમય, હમણાં નિર્ણય લે નહીં, હજુ મહિના પછી વિચારીશું એટલે સમજે હું તું? નક્કી કર હમણાં। ત્યાં પગાર સ્લીપ તારી છે, એ કઈ અમે નથી બનાવી। 22,987 ને હમણાં પગાર 15,000 આપે એટલે તું શું સમજે અમને? અમે મૂર્ખ છે?
જણાવ, સીધી વાત કર, ગોળ ગોળ વાત નહીં કરવાની. અમે ધારાસભ્ય બેઠા છે અહીંયા. તું બહુ હોશિયાર સમજતો હોય ને, બધી હોશિયારી ઉતરી જાય અહીંયા. પોતાની જાતને તમારા બધા હોશિયારો સમજતા હોય ને, એ અમારે ત્યાં બનેલું છે બધું. વસ્તી અમારી છે, જમીનો અમારી ગયેલી છે ને અમને તું ગોળ ગોળ વાત નહીં કર. હા, બેઠા છે એટલે તું એવું માનતો હશે કે આવી ગોળ ગોળ ટાઈમ પાસ કરી નીકળી જવા ને મારી કંપની ચાલશે વકરો કરી જતો રહેવા. બધા ધંધા બંધ કરી દેજે. હા, તે દિવસથી 2 કલાક ટાઈમ હા, એ ટાઈમ ગોળ ગોળ વાત જ નહીં કરવાની. કરીએ છે ને તો જે હોય તે ચોખ્ખી વાત કર. મહિના પછી ડિસિઝન લઈશું, થશે તો કરીશું. એ બધી તારી બંધ કર દે. સન્ડે બોલાવે ને આને એ બોલાવે ઊંધો પાડ દે હું અહીંયા. તમને કઈ છે સર? તું સમજતો હોય તો દિલ્હી વાળો હતો જણાવ. ઓછું કરે સીધા જણાવ આ ડ્રાઈવરોને ક્લિયર કર. નહીં તો ના ઠેકેદાર થતી હોય મહિનો જોઈતો હોય તો મહિનો. હમણાં તારા લેટર પર લખીને આપી દે. ચાલ, આ તારીખેથી અમે કરી દઈશું. વાત થાય પૂરી. બરાબર છે? એવી ગોળ ગોળ વાત નહીં કરવાની અમને. હા ભાઈ, મૂર્ખ નથી અમે અહીંયા. લખી આપ. ચાલ, મહિનાની કઈ તારીખ થી કરે છે તું લખી આપ. ગોળ ગોળ વાત નહીં કરવાની. ફિક્સ ટાઈમ લિમિટ લખી આપ. ચાલ, મંગાવ લેટર. લખી આપ આ લોકોને. ચાલ, હમણાં લખી આપ. મંગાવ લેટર. ઓ ભાઈ, મંગાવ લેટર. મોડા નહીં જોયા કરો તમે. ગોળ ગોળ વાત કરો છો એટલે કેટલે અમે 6 દિવસથી આ બેઠા છે, હજુ તમને વિચારણાની સમય જોઈએ છે. જણાવ, વાત કર. ને આ પગાર તો 8 કલાકનો ચાલે બરોબર. તો 8 કલાકનો ચાલે તો પગાર. બરોબર, એમને લખવા દો. નહીં જે વાત કરો. સર, હવે અમે તમારા શરણોમાં છીએ. તમારે જે કરવું હોય તો બંધ કરી દો બધું. હમણાં એક બી બસ નહીં કાઢતા. તમને કહું, એક બી બસ નહીં કાઢતા. પ્લીઝ મને સાંભળશો એકવાર. હા, એક બી બસ નહીં કાઢતા હમણાં. સાંભળો છો ને મને? હા, તમને સાંભળું છું. હા, એક બસ હમણાં નીકળવી ના જોઈએ. અમારી સાંભળશો પ્લીઝ. એ જેવા કર્મચારી છે એવા અમે બી કર્મચારી જ છીએ. તો અહીંયા શું કરવા બેઠા છો? બોલાવો માલિકને. 6 દિવસથી તમે કર્મચારીઓ ઝક મારાવા અમારી સાથે વાત કરવા આવો છો. બોલાવો માલિકને. કર્મચારી છે વાળા, તો હું કરવા અમારી હાથે માથાકૂટ કરવા આવો છો? બોલાવો માલિકને જ્યાં હોય ત્યાંથી. એને ખબર નથી અહીંયા કર્મચારીઓ ધરણા પર છે, ત્યાં બેહીને ધંધા કરે છે. કર્મચારી છે એટલે અમને ભણાવો છો તમે? ગુજરાતનું કોણ સંભાળે છે ભાઈ? તો વાત કર. વાત કર. તું બેહીને અમારા મોડા નહીં જોયા કર. વાત કર કર્મચારીઓ સામે. જણાવવા લોકોને. સર, એ જ છે. અરે જે હોય તે જણાવ. હાલ તો સર એનું કોઈ આમાં હા કે નાનું ડિસિઝન નહીં આવી શકતું. તો બસ બંધ કર. ચાલ, બસ ઉપડો તમે. ચાલો ભાઈ, આ બસ બંધ કરો. અહીંયા એક બી બસ કાઢતો નહીં. હા, આ તને કહી દીધું. બોલાય લે. ચાલ, બસો વાળાને અહીંયા બોલાવ બધાને. પેલા ગેટ વાળાને બોલાવીને કહી દે, સૂચના આપ અહીંયા. બોલાવો ભાઈ, જગ્યા આપો અહીંયા. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.